સાથે હું છું માનસી સોની। આજે ફિકરની થોડી અલગ શરૂઆત કરવી છે। હવે પછીની સ્ટોરી તમારા દિલને થોડું હચમચાવશે અને એમ થાય તો માનજો કે આ સ્વાર્થી દુનિયામાં તમારી અંદરનો માણસ અને માનવતા હજી ક્યાંક જીવે છે। વાત અમદાવાદની કે જ્યાં 4 વર્ષની એક માસૂમ બાળકી ગરમ પાણીમાં પડીને દાઝી ગઈ। 2 દિવસ તો એમને એમ રસ્તા પર પડી રહી અને પછી જે થયું એ આપણને વિચારતા કરી દે એવું છે। આપણે હોસ્પિટલમાં દાખલ હોઈએ તો પરિવારજનો દિવસ રાત આપણી ચાકરી કરે, જમાડે, દવાઓ આપે, પણ પરાણે વહાલી લાગે એવી આ દીકરી આટલી ગંભીર રીતે દાઝી ગઈ છે, પણ એની કાળજી કરનારું, સારવાર વખતે પીડા થાય તો પંપાડનારું આ દુનિયામાં કોઈ નથી। આ હોસ્પિટલનો સ્ટાફ છે, પરિવાર જેવો જ છે। એ લોકો પારકા હોવા છતાં પોતાના જેવા છે અને પોતાના બધા પારકા થઈ ગયા છે। એટલે એના માટે તો ઘર એટલે જે હોસ્પિટલને એ ઘર માને છે એ છે અમદાવાદની એલજી હોસ્પિટલ। ચલો તમને એની ઓળખાણ કરાવી દઈએ। આ છે નુજિયા, એટલે કે નૂરજહાં। એ અહીંયા હોસ્પિટલમાં એટલે છે કેમ કે એના કહેવા પ્રમાણે એની બેન સાથે તે રમતી હતી ત્યારે એની બેને ધક્કો મારતા એ ગરમ પાણીના કડાઈમાં પડી ગઈ। મોં અને છાતી પર ભયંકર રીતે દાઝ્યા પછી 2 દિવસ સુધી એ લાલ દરવાજાના ફૂટપાથ પર પડી રહી। તેને પૂછનારું કોઈ જ નહોતું। गर्म पानी गिर गया था। कैसे पानी में कैसे गिर गई तू? और दीदी ने डाला है। दीदी ना डाल दिया तो फिर तुझे हॉस्पिटल कोई लेके नहीं गया? हाँ आया है, कौन लेके आया? दीदी ने लेके आया। તે જેની વાત કરે છે એ દીદી કે તેના મા બાપ, પરિવાર, સગું કે વાલું કોઈ જ તેને બચાવવા કે દવાખાને લઈ જવા સામે ના આવ્યું। પણ 2 દિવસ પછી રસ્તા પરથી પસાર થતા 2 અજાણ્યા માણસોને એની દયા આવી અને તેમણે 108 બોલાવી એલજી હોસ્પિટલમાં દાખલ કરાવી। 2-3 કલાક પછી આ બંને જણા પણ ત્યાંથી જતા રહ્યા અને હોસ્પિટલમાં આ બાળકી પડી ગઈ એકલી। જોકે ડોક્ટર્સે સ્થિતિની ગંભીરતા જોતા એકલી અટૂલી આ બાળકીની સારવાર શરૂ કરી। ઓલમોસ્ટ પહેલાં તો લગભગ 2 દિવસે એકવાર ડ્રેસિંગ કરવું પડતું હતું। ત્યારે એને ગમે નહીં, એને રડવું આવે તો જુદી જુદી રીતે ફોસલાવીને એને એકલું ના લાગે એવી રીતે ધ્યાન રાખીને ડ્રેસિંગને કર્યું અને એના પછી ધીમે ધીમે એનો ઘા સુધરતો ગયો। ધીમે ધીમે આખો સ્ટાફ તેનો પરિવાર બનતો ગયો। હોસ્પિટલના હાઉસકીપિંગ સ્ટાફ, નર્સ હોય કે ડોક્ટર, બધાને નિરાધાર આ બાળકી સાથે એક લાગણી બંધાઈ ગઈ। ડોક્ટર પોતે પણ તેની સાથે બેસીને ટિફિન જમવા લાગ્યા। હું મારા ઘરેથી ટિફિન લાવતો। એમાં હમણાં તો જો ઉનાળાની સિઝન છે, મમ્મી કેરીનો રસ બનાવીને મોકલતી માં, તો અમે એનું કોઈ હતું નહીં અહીંયા। એને જોઈને લાગણી પેદા થતી કે આને સાથે 2 પળ મસ્ત મજાક મસ્તી કરીએ, સાથે બેસીને ખાઈએ તો એનો સમય અહીંયા નીકળે, એને હિંમત મળે। તો બીજી તરફ હોસ્પિટલના સ્ટાફ અને તમામ વર્ગના લોકોએ જાણે બાળકીને દત્તક લીધી હોય એમ તેના કપડાં, રમકડાથી માંડીને તેના જમવાની તમામ વ્યવસ્થાઓ કરી।
બાળકીને નવડાવવાથી લઈને તેના જમવા અને પહેરવાની તમામ ચિંતા વર્ગ 4ના કર્મચારી અને નર્સિંગ સ્ટાફે ઉપાડી લીધી. પણ હજી ચિંતા હતી સારવારના ખર્ચની. પરંતુ પછી એક વખત જ્યારે જરૂર પડી ત્યારે હોસ્પિટલ તરફથી ફંડમાંથી આપણે એને આર્ટિફિશિયલ સ્કિન પણ એના મોઢા ઉપર ને એના ઉપર મૂકી હતી, જેનાથી પણ એને ફાયદો થયો હતો. તેને હોસ્પિટલ લવાઈ ત્યારે તેને સારવાર આપી એ ડૉક્ટર અને નર્સ માટે પણ એક મોટો પડકાર હતો. કેમ કે બાળકી એટલી ગભરાયેલી હતી કે તેને કોઈ સારવાર આપવા જતું તો પણ તે ડરી જતી. આના કિસ્સામાં તકલીફ એ હતી કે ગભરાઈ જાય. બાળકને જ્યારે ડ્રેસિંગ કરીએ ત્યારે ગભરાઈ જાય. બાળકને ત્યારે એકલું લાગતું હોય ત્યારે મા કે બાપ હોય તો એને એ વખતે પૂરું પાડે. પણ આના કિસ્સામાં એવું હતું કે સિસ્ટરો અને રેસિડન્ટ સ્ટાફે પોતે ધ્યાન રાખીને જ્યારે ગભરાઈ હોય એને ત્યારે એને એમાંથી બહાર લાવીને એની હિંમત નહીં તૂટવા દઈને એને આખી સારવાર પૂરી પાડી હતી. 4 વર્ષની આ માસૂમ બાળકીને એલજી હોસ્પિટલમાં જે રીતે સારવાર અપાઈ એ હુંફાળા અનુભવ પછી આ નાદાન બાળકી હવે હોસ્પિટલને જ પોતાનું ઘર માની રહી છે. તેને કશે જવું નથી. તેને પણ ડૉક્ટર બનવું છે. डॉक्टर बनना है? अभी कैसा है तुझे? अच्छी हूँ। दिखाओ तो कैसा हो गया? ओह अच्छा हो गया अभी तो सब अच्छा हो अच्छा गया. हो गया। સબ અચ્છા હો ગયા એવું કહેતી આ ઢીંગલીને એ નથી ખબર કે હવે જ તેના જીવનની મુસીબત શરૂ થઈ છે. કેમ કે તેની સારવાર પૂરી થઈ ગઈ છે અને હવે તેણે અહીંથી જવું પડશે. બાળકીની સાથે એટલી લાગણી થઈ ગઈ છે કે તેને મોકલવાનું મન હોસ્પિટલ સ્ટાફના એક પણ વ્યક્તિને નથી થતું. એને જે તે વસ્તુ જોતી હોય અમે એને દરેક વસ્તુ પૂરી પાડી છે. કેમ કે મારે પણ પોતાને 2 દીકરીઓ છે એટલે મને એને મૂકવી બી એમ થાય કે એનું ત્યાં ધ્યાન કોણ રાખશે, કેવી રીતે રહેશે અમારા વગર. સવારથી આજે હું 5 થી 6 વાર એને પૂછી ચૂકી છું કે બેટા આપકો વहाँ पे जाना पड़ेगा, तो હજી પણ એ મને ના જ પાડે છે કે मेरा ही घर है, आप मुझे नहीं, मैं कहाँ आपको परेशान करती हूँ, मैंने कभी आपको बोला ऐसा, मैं नहीं बेटा आपको जाना तो पड़ेगा ही. જી હા, જાના તો પડેગા. હવે બાળકીને પોલીસ પ્રક્રિયા પૂર્ણ કરીને નારી સંરક્ષણ ગૃહમાં મોકલવાની છે. ખેર એની તૈયારીઓ ચાલી રહી છે, પરંતુ એક સવાલ એવો પણ છે કે બાળકીના કહેવા મુજબ તેની દીદીએ તેને ગરમ પાણીમાં ફેંકી કે એની પર ગરમ પાણી ઢોળ્યું છે અને એ જ તપાસનો વિષય છે. સરકારી હોસ્પિટલ હોય કે પછી કોર્પોરેશનની હોસ્પિટલ, નામ સાંભળતાની સાથે જ અનેક લોકોના નાકના ટેરવા ચડી જતા હોય છે. જે રીતે આ બાળકીની સારવાર પરિવારના એક પણ સભ્યની હાજરી વગર કરવામાં આવી છે તે જોતા ખરેખર તમામ કોર્પોરેશન તેમજ સરકારી હોસ્પિટલનું ચિત્ર બદલાઈ જાય છે. હવે હોસ્પિટલના તમામ સ્ટાફ માટે ચિંતાનો વિષય છે કે આખરે આ બાળકીને હવે તેમનાથી અલગ કેવી રીતે કરવી. કેમેરામેન વિવેક ઠાકોર સાથે જિગ્નેશ પટેલ, TV9 અમદાવાદ.